પણ સહેજ વાત આપણે વચ્ચેમાં ફોનિશ હતી લાઈટ પહેલા, અને આખી રાત ફોનિશ ચાલુ રહે ને એટલે ગોળા ઉપર મેશ કાળા સાથી ને હરીભાઈ, પછી બીજા દાડે એને શું કરવું પડે? એને તમે ફેર મોજા વગર સાફ કર્યા વગર દીવો કરો ને તો અજવાળું જોવે એવું આવે. પ્રકાશ એનો એ જ છે પણ બહાર પડતો, કારણ કે આવરણ આડું આવ્યું, એના આડું આવરણ આવ્યું. એ ફનિશના ગોળાને જેમ સાફ કરો અને હતો એનો પ્રકાશ થાય, એમ આપણને તને મળ્યો મનુષ્ય અવતાર મોડી કરીને ભજા નહીં ભગવાન એ જ કરીને મારાપણાનો માયા છે ને એનું આવી ગયું આવરણ. બાપુ એનું આવરણ આવ્યું એટલે પરમાત્માને ભજવાના ખરી, ભેજ દુવા ના લે તો જવાનું કે હે ભગવાન તને 5 અગરબત્તીઓ કર્યું હોય, 10 લીટર દૂધ પણ 5 અગરબત્તી. ચમ પેલું આવરણ આડું છે એટલે હોમે દેખાતું. ભજવાના પણ સ્વાર્થમાં દુઃખ પડે તો જવાનું, ભજવાના પણ જરૂર પડે છોકરાને હગું નાય તો જ જવાનું. તમારે ગમે એવો આનંદ હોય, ગમે તેવું બધા કોમ થતા હોય, છતાં થોડાકમાંથી થોડું એનો ટેમ કાઢો. બાકી આ તો છેલ્લા દાડે રોમ બોલો ભાઈ, રોમ કોઈ કોઈનું 4 વાગ્યા છે ને 4 તોય ક્યાંક દાડો હાથમે છે. ખોટી વાત બાપુ? 4 વાગ્યા છે ને તો ક્યાંક હવે એ તો આવનાર આવી જાય. આ જગત છે જો ઉધી મોય હંસલો છે ને ગાડીની અંદર ડ્રાઈવર છે તો ઉધી આ ગાડી કોમ નહીં. બાકી આ ગાડી ગમે એવી રૂપાળી છે, તમારા માટે રાત દિવસ ચિંતા કરીને રોતો હશી. એ કહે કે હવે તો ઝટ કરો. અને પાડોશીના ઘેર જમવા ટાઈમે જો કોઈ જતું રહ્યું ને તો પાડોશીના ઘેર તો શું કે ખબર છે? છોકરાને કે ઝટ ખાઈ લો, ભા જતા રહ્યા ઝટ ખાઈ લો. તમારે તો નહીં કહેતા હોય આવું? હકીકત બોલો, આ દુનિયા છે જેને 80 વર્ષ 70 વર્ષ 60 વર્ષ પોતાના બાળકો માટે રાત દિવસ જોઈ નહીં, સુખ જોયું નહીં, અને બાળકો માટે મહેનત કરી સતત શું કે ઝટ જોઈ. બનાસકાંઠો પાટણ વિભાગ એમાં 10-12 દિવસ આ પ્રસંગનો મહિમા ચાલે છે. હકીકત કહું તમને આ. બાકી અમુક વિસ્તારમાં જાઓ ને તો ચોથા દાડે કોઈ હોય જ નહીં, કઈ તો પટી. જેને જીવનભર તને મનુષ્ય મળ્યો મઢ કરીને ભજા નહીં પ્રભુ હિત કરીને માટે રોમ નોમ. પછી ઉંમર થાય બધું છોકરાને આલી દેહો. હું તો 2 હાથ જોડીને વડીલોને પ્રાર્થના કરું, કાઠું લાગે માફ કરજો. આખું આલી ના દેતા ને ફસાઈ જાઓ. થોડા તો કુકા ખખડાવે એવા બધા ઘેર એવું નહીં હોતું બાપુ, પણ કારણ કે ઉંમર થાય એટલે સભાલ કીડીઓ થાય, ઉંમર થાય એટલે શરદીથી હોય તો ગળપાય. એ પેલાને ગમે ખૂણામાં ખાટલો હોય અને વહુને છોકરો બે કહેતો કે હે ભગવાન હવે તો બાપો દશી થઈ છે તે 1000 પૂળા જ દોશું ગાય. કેટલા? 1000. બીજી વળી કે 2 મણ ચકલોને દોડા નોકું છું. બોલો બાપો દશી થાય છે કે આ 2 દશી થાય? હકીકત કહું, આ 2 ને મનમાં શું છે? છોકરાને એમ છે કે જાય તો બધું મારા હાથમાં, અને વહુને શું છે કે ડૂહો જાય, ખૂણો ખાલી થાય અને ટીવી મેળવી જગ્યા થાય. આમ હું અસાડવા માટે નહીં કહેતો, દિલની વાત કરું. કદાચ કાઠું લાગે તમને મને ફેર ના બોલાવતા, પણ હકીકત કહું છું. એક રાજાને 4 રોણીઓ, જો નાલજો વાત ઉપર કમલેશભાઈ, એક રાજાને 4 રોણીઓ, એમાં 3 રોણીઓને
બહુ મોને એક હા વળખમણે જો જીતવું હોય ને આમાંથી નીકળવું હોય ને તો વાત કરું છું એકને બિલકુલ કોઈ વ્યવહાર નહીં બોલાવાનું નહીં વર્તન નહીં નોમ નેશણી અહીંયા રહે નહીં એના પિયરમાં રહે એની જોડે વર્તન નહીં એમાં રાજા બીમાર પડ્યા દવાખાને જ્યાં ડોક્ટરે કીધું વધુ 15 દાડા કે 15 દાડા વાત પૂરી થઈ ગઈ આ તો બધી મોય જો સુધી ધમાલો પાવરફુલ છે ને બા તો ઉધી આ ગાડીઓ બમ્પે કૂદી જાય ને પછી તો ખાડામાં પડે તો બેરિંગ જતી રહે હકીકત તો એટલે પહેલી એની મોની ચીરવાણી હતી ને એને કીધું કે એક વાત કરું મને ડોક્ટરે કીધું છે 15 દાડા તે તો હું શું કરું કે મારી ઈચ્છા એવી છે કે મેં મારાથી જે થયું એ સેવા કરી છે તો મને એમ છે હું સ્વર્ગમાં જઈશ તો બોલ તું મને સાથ હાલીશ મારા હારી તું સ્વર્ગમાં આવીશ તાણી રોણીએ શું કીધું કે સ્વર્ગમાં તમારે જવું જ જાઓ મારે શું લેવા દીધું કે તમારે સ્વર્ગમાં જવું જ જાઓ કે તું મને સાથ જ નહીં હાલે કે હું સાથ હાલીશ પણ શમશાન હતી અંથી આગળ હું વધુ છે એટલે શમશાન હતી અરે 2 છોકરા બેઠા હતા 2 છોકરા એક છોકરો કે મારા દાદા હતા ને 11 મણ લાકડા જોયા બાળવામાં બીજો છોકરો કે મારા દાદા 7 મણ લાકડા બળી ગયા એટલે છે તાર દાદાની ઓછું લાકડું થયું કે મારા દાદી રોજ બાળતા ને ઘેર હા કોઈ બેનને પૂછેલું કે તમે કેમ શમશાન ભૂમિ નહીં જતા કે અમે તો ઘર ઘરું બાળી રહ્યા તો હવે ઉપર સનું જ બાળવા દે બાકી તો કે હું આવું પણ શમશાન હતી એનાથી આગળ રાજાએ નિહાકોનો છે હું જેટલું માનતો હતો કોઈ વાતે અને ખોટ ન પડવા દઉં માગે એ લઈને આવતો હતો પણ બીજી રોણી બોલાઈ એને વાત કરી કે આવી રીતની હકીકત છે ને મને ડૉક્ટરે કીધું છે કે 15 દાડા કદાચ કાઢો તો કાઢો અને મારી ઈચ્છા એવી છે કે મેં થોડું ઘણું પુણ્ય કર્યું છે ને સ્વર્ગમાં જવાની ઈચ્છા છે તો તમે મારા હારે આવશો પહેલાં તો સતીઓ થતો એટલે બીજીને પૂછ્યું શું પૂછ્યું તમે મારા હારે પહેલીએ કેટલા સુધી કીધું જવાનું ભૂલી ના જતા હું જે કોઈ વાત શમશાનું તરીકે બીજીને પૂછ્યું શું કે મહારાજ તમારી ખરેખર માન્યતા ખોટી છે કે ચમ કે તમે આમ ને હું આમ થોડી વાત જોતી છું હું તો બીજું ઘર કર્યું હું મારું જીવન શું કામ બગાડું કે હા તમે તો કદાચ હોય છો ને આ તો બદલાઈ જાય રાજા ખૂબ નિરાશ થયા પેલી તો શમશાનથી આવવાનું કહે છે ને આ તો હું શું તો એ કહે છે કે હાજર નહીં થાવ મારું નક્કી નહીં ત્રીજી બોલાય એને વાત કરી કે આવી રીતે તમે શું કરશો કે તમારી ફાઇન જેટલી કડા ભોન છે ને શરીરનું ભોન તો સુધી હું તમારા ભેળી ખરી બાકી તમે બધું ભોન જો ભૂલ્યા ને એટલે આપણે કોઈ લેવા દેવા ઘણા તો હોય એમ મારે 5 છોકરા 4 છોકરા આ નહીં પાડે તો આ પાડશે પણ છેલ્લે દાડા આવ્યો થાય રાજા બહુ ને હકોનો વસીને 2 દાડા કાઢ્યા ને એમ થયું કે લાય તેને બધા બોલાય જ નહીં કોઈને વર્તી જ નહીં તો એ રોણીને દલજીભાઈ છેલ્લે અળખામણીને બોલાવાનું કર્યું માનતા જ હતા એ રોણીને તેડી લાયા ને રોણી આવ્યા રાજાએ કીધું કે ખરેખર બધું જે થયું પાર પડ્યું પણ મારે એક વાત પૂછવી છે કે શું કે મારો અધિકારે નહીં તમને પૂછવાનો મેં કોઈ વ્યવહાર રાખ્યો નહીં પણ 1 4 ફેરા ફર્યા હતા એટલે હું પૂછું છું કે શું કે મારો આદિ હવે પડી જાય એમ છે મારે સ્વર્ગમાં જવું છે તમે મને સાથ આપશો જેને કોઈ વ્યવહાર જ નહોતો તાણી રોણીએ શું જવાબ આપ્યો ખબર છે કે મહારાજ ભલે મને બોલાઈ ન બોલાઈ વર્તી ના વર્તી કોઈ વ્યવહાર કર્યો કે ના કર્યો પણ છેલ્લા દાડે તમે મને યાદ કરી છે ને તો સરગ ઉઠી નહીં મુખથી ઉઠી ચીડો ના બેઠો શું કહે છે શમશાન નહીં સરગ નહીં
મુક્તિ સુધી તમારા હારે નારે અને તમને મુક્તિ અલાવું તાણે જ મૂછેડો મળ્યો. હવે પડશું પહેલી રોણી કેટલા ઉધીનો સાથ હતો? શમશાન ઉધી. આ કાયા રોણી કેટલા ઉધી છે? કાયા રોણી શમશાને જેલ વાત પૂરી બળીને ભસ્મ પછી કોઈ આવે હારી? પહેલી રોણી કાયા રોણી શમશાન ઉધી. બીજી રોણી માયા રોણી. કોઈની થઈએ નહીં, થાય જ નહીં. બા તમે તો ખાટલા પડ્યા હોય તો બીજા ની ઘેર થાય. માયા રોણી જેના માટે રાત દિવસ મહેનત કરો છો. ત્રીજી રોણી સુરતા રોણી. જો સુધી તમારો આવભાવ છે ને તમારામાં હોશ છે ને તો સુધી જ. બાકી તો ઓમ કરીને ભેજાતી છે કે ચિયારું પાડું જાય છે. ચોથી રોણી ભક્તિ રોણી. છેલ્લે જો એનો હાથ પકડ્યો તો તમને સરગ નહીં મુક્તિ ઉધી લઈ જાય. એ ભક્તિ રોણી. આ ચારે ચાર છે તમારા જોડે છે. કઈ રોણીનો સંગ કરવો એ આપણે જોવું.